चलो विद्यार्थी मित्रों धोरण 8 विषय विज्ञान અને ચેપ્ટર નંબર 12 ઘર્ષણમાં આગળ વધીએ। લાસ્ટ ટાઈમ આપણે ઘર્ષણ ઘટાડવાના અને ઘર્ષણ વધારવાના ઉપાયો ભણ્યા। ઓકે, હવે આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે ઊંજણ એટલે શું? ઊંજણ એટલે શું? સિલાઈ મશીન અને હોવરક્રાફ્ટમાં ઘર્ષણ ઘટાડવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? ઓકે, હવે હોવરક્રાફ્ટ એટલે શું? હોવરક્રાફ્ટ એટલે કે દરિયામાં પાણીની ઉપર એક ચાલતું વાહન, એક સાધન છે। ક્લિયર? જો અહીંયા એનો ક્વેશ્ચન લખું છું। પહેલાં તો ઊંજણ એટલે શું? સિલાઈ મશીન અને હોવરક્રાફ્ટમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? ઓકે, હવે તો પહેલાં ઊંજણ એટલે શું? ઘર્ષણને ઓછું કરવા વપરાતા પદાર્થોને ઊંજણ કહે છે। શું બોલ્યો? ઘર્ષણને ઓછું કરવા વપરાતા પદાર્થોને શું કહેવામાં આવે છે? ઊંજણ કહેવામાં આવે છે। ઘર્ષણને ઓછું કરવા વપરાતા પદાર્થોને ઊંજણ કહે છે। ક્લિયર? એકદમ સિમ્પલ। ઓકે, હવે આપણી એક નોર્મલ વાત કરો કે આપણા જે ઘરના બારી બારણા છે એ બારી બારણામાં ઘણીવાર અવાજ આવતો હોય। ઓકે, બરાબર બારી બારણા બંધ ના થતા હોય, એટલે કે ઘર્ષણ વધારે પડતું હોય, તો આપણે ઘર્ષણ ઘટાડવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? આપણે તેલનો ઉપયોગ કરીએ, એટલે કે ઊંજણનો ઉપયોગ કરીએ છીએ। શેનો ઉપયોગ કરીએ છીએ? ઊંજણ, કે જેથી બારી બારણા છે એ બારી બારણા આપણે સરળતાથી ખોલી શકીએ, વાંકી શકીએ અને એમાંથી જે અવાજ આવે છે એ અવાજ આવતો બંધ થઈ જાય, એટલે કે ઘર્ષણ શું થઈ જાય? ઓછું થઈ જાય। ઓકે, એટલે ઘર્ષણને ઓછું કરવા વપરાતા પદાર્થોને ઊંજણ કહે છે। હવે સિલાઈ મશીનમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય? તો નોર્મલી આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તેલનો। ઓકે, તો અહીંયા લખવાનું સિલાઈ મશીનમાં ઘર્ષણ ઘટાડવા માટે તેલનો ઉપયોગ કરીએ છીએ। કોનો? તેલનો। ક્લિયર આટલું? ઓકે, ત્યાર પછી હોવરક્રાફ્ટ, દરિયામાં પાણી પર એક ચાલતું શું છે? સાધન છે, એક વાહન છે હોવરક્રાફ્ટ। એમાં ઘર્ષણ ઘટાડવા માટે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે। કોનો? હવાના સ્તરનો। હોવરક્રાફ્ટમાં ઘર્ષણ ઘટાડવા માટે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે। ક્લિયર આટલું? એકદમ સિમ્પલ છે। 2 માર્ક્સમાં પૂછાય તો તમને આવડે। 1 માર્ક્સ ઊંજણ એટલે શું એનો, અને સિલાઈ મશીન અને હોવરક્રાફ્ટમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે એ લખો, એટલે તમને પૂરેપૂરા 2 માર્ક્સ મળી જાય। ચલો, એક આ સિમ્પલ એક ક્વેશ્ચન હતો। હવે થોડો આપણે ટોપિક બદલીએ છીએ। ટોપિક એવો છે આપણો, હવે ઘર્ષણ બળ, એના વિશે આપણે એની એક વ્યાખ્યા ભણ્યા હતા। ઓકે, અને એના સિવાય એ પણ આપણે ભણેલા કે ઘર્ષણ બળ છે તો ઘર્ષણ બળ ટોટલ 3 પ્રકારના હોય। ઘર્ષણ બળ ટોટલ 3 પ્રકારના હોય। આપણને ખબર તો પડી ગઈ કે ઘર્ષણ બળ લાગે કઈ રીતે। ઓકે, ઘર્ષણ બળ લાગે કઈ રીતે, પણ ઘર્ષણ બળને આપણે બારીકાઈથી ચેક કરીએ તો એના પાછા 3 પ્રકાર પડે। ઘર્ષણ બળનું આપણે બારીકાઈથી નિરીક્ષણ કરીએ તો એના 3 પ્રકાર પડે। પહેલો પ્રકાર આવશે સ્થિત ઘર્ષણ બળ। કયો આવશે? સ્થિત ઘર્ષણ બળ। સ્થિત ઘર્ષણ બળની વ્યાખ્યા શું આવે? ઓકે, એ પણ તમને આવડવી જોઈએ। સ્થિત ઘર્ષણ બળ, ત્યાર પછી સેકન્ડ નંબરનું આવશે સરકતું ઘર્ષણ બળ, અને ત્યાર પછી થર્ડ નંબરની વ્યાખ્યા આવશે લોટન ઘર્ષણ બળ। કયું? લોટન। ઓકે, બહુ સરસ મજાનું નામ છે। પહેલાં તો સ્થિત ઘર્ષણ બળ, એની વ્યાખ્યા શું થાય? બરાબર સાંભળજો વિદ્યાર્થી મિત્રો। કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થને
સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેના જરૂરી બળને શું કહેવામાં આવે છે? સ્થિત ઘર્ષણ બળ કહેવામાં આવે છે. સમજો બરાબર. ફરી એકવાર બોલું છું. કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેના જરૂરી બળને શું કહેવામાં આવે છે? સ્થિત ઘર્ષણ બળ. હવે લખું છું. કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેના જરૂરી બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. ક્લિયર? ઓકે, એકદમ ઇઝી છે. ચલો ત્યાર પછી સેકન્ડ નંબરનું આવશે સરકતું ઘર્ષણ બળ. કયું આવશે? સરકતું ઘર્ષણ બળ. આ પણ બહુ સરસ મજાની વ્યાખ્યા છે. આની વ્યાખ્યા પણ સાંભળો, બહુ સરસ મજાની છે. કોઈ સપાટી સાથે, આના જેવી જ છે સેમ, ખાલી ફરક શું એ કહી દો. કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સરકતું ઘર્ષણ બળ કહે છે, અથવા તો સરકતા ઘર્ષણ બળ કહે છે. શું બોલ્યું? કોઈ સપાટી સાથે, બરાબર સમજો, કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી, અચળ એટલે કે નિશ્ચિત, અચળ ઝડપથી ગતિમાન એટલે કે ગતિમાં, અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સરકતું ઘર્ષણ બળ કહે છે. ક્લિયર? ઓકે, એકદમ સિમ્પલ વ્યાખ્યા થઈ ગઈ. ઓકે, ચલો આગળ. હવે 3 નંબર આવશે લોટન ઘર્ષણ બળ. કયું આવશે? લોટન ઘર્ષણ બળ. કયું? લોટન ઘર્ષણ બળ. આની વ્યાખ્યા બહુ સહેલી છે. ચલો એની વ્યાખ્યા આ મુજબ છે. જ્યારે એક વસ્તુ બીજી કોઈ વસ્તુ પર ગબડે છે, જ્યારે એક વસ્તુ બીજી કોઈ વસ્તુની સપાટી પર, શું બોલ્યો? જ્યારે એક વસ્તુ બીજી કોઈ વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટન ઘર્ષણ બળ કહે છે. જ્યારે આ બધું સમજાવું છું તમને, ટેન્શન ના લો. જ્યારે એક વસ્તુ બીજી કોઈ વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટન ઘર્ષણ બળ કહે છે. ક્લિયર આટલું? ઓકે, અવરોધે, તેની ગતિને શું થાય? અવરોધે. ઓકે, એટલે માર્ગમાં રૂકાવટ બને.
એટલે તો કીધું છે અહીંયા કે જ્યારે એક વસ્તુ બીજી કોઈ વસ્તુની સપાટી પર ગબડે છે. ગબડવું એટલે તો ખબર ને, ધારો કે અહીંયા મારો હાથ છે, મારો હાથ ઢાળવાળી સપાટી પર રાખું છું, અહીંયાથી આ માર્કર પેનનું જે ઢાંકણું છે અહીંયાથી શું ગબડે. ઓકે, જ્યારે એક વસ્તુ બીજી કોઈ વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટન ઘર્ષણ બળ કહે છે. ચલો 3 વ્યાખ્યા થઈ. હવે સૌથી વધારે તમારે ધ્યાન રાખવાનું એક સરકતું ઘર્ષણ બળ અને લોટન ઘર્ષણ બળ. કયું આવશે? સરકતું અને લોટન ઘર્ષણ બળ. આ બંનેને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચલો આપણે એક કામ કરીએ. 2 અને 3 નંબરનું જે બળ છે એના વિશે આપણે ડિટેલમાં સમજીએ, એટલે કે સરકતું ઘર્ષણ બળ અને લોટન ઘર્ષણ બળ. હવે એક વસ્તુ મને કહો કે તમે ઘરમાં બેઠા છો અને તમને એવી ઈચ્છા થઈ કે લાવો ને એક પ્રયોગ કરું. સમજો બરાબર જે કહું છું, એક પ્રયોગ કરું. એ પ્રયોગ એવું કરું છું કે એક સપાટી પર તમે એક દડો લો છો. ઓકે, એ સપાટી પર તમે અહીંયા દડો મૂકો છો. શું મૂકો છો? દડો. હવે એ દડો થોડો ઝડપમાં છે. ઓકે, શું છે? ઝડપમાં છે. ઓકે, હજુ તમે એને ગતિમાં રાખવા માટે થોડું શું આપશો? પાછળથી બળ આપશો. એટલે કે અચળ ઝડપથી ગતિમાન રાખશે, એટલે કે દડો શું રહેશે? ગતિમાં રહેશે. એટલે એક પ્રકારનો દડો શું થયો? સરક્યો. શું થયો? સરક્યો. હવે સરક્યો એટલે એના પર શું લાગ્યું? સરકતું ઘર્ષણ બળ લાગ્યું. પણ હવે સમજો, હવે તમે એ જ દડાને એક સમતલ સપાટી, એક ઢાળવાળી સમતલ સપાટી પર એને તમે ગબડાવો છો દડાને, તો એક વસ્તુ મને એવી કહો કે તમે સરકાવો અને ગબડાવો એ બંનેમાં ઘર્ષણ શેમાં વધારે લાગે ને શેમાં ઓછું લાગે? શું બોલ્યો? એવું બોલ્યો કે એક દડો છે, એ દડાને એક સમતલ સપાટી પર તમે સરકાવો છો અને એક બીજી સપાટી, એટલે કે જે સમતલ સપાટી થોડી ઢાળવાળી છે એની પર તમે દડાને ગબડાવો છો, તો બંનેમાં કઈ પોઝિશનમાં તમને ઘર્ષણ બળ ઓછું લાગશે? તો લોટન, એટલે કે ગબડવાની પરિસ્થિતિમાં તમને ઘર્ષણ કેવું લાગશે? ઓછું લાગશે. અને સરકવાની પરિસ્થિતિમાં, એટલે કે સરકતા ઘર્ષણ બળમાં ઘર્ષણ કેવું લાગશે? વધારે લાગશે. એટલે કે લોટન ઘર્ષણ બળમાં ઘર્ષણ ઓછું લાગે છે. એનું કારણ છે કે સરકવાની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયામાં ઘર્ષણ ઓછું લાગે છે. ઓકે, ચલો હવે એક પ્રયોગ દ્વારા આપણે સમજીએ, પ્રવૃત્તિ દ્વારા સમજીએ. પ્રવૃત્તિ એવી કંઈક છે, લોટન ઘર્ષણ બળ. શું છે? પ્રવૃત્તિ એવી કંઈક છે કે લોટન ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. લોટન ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. સમજાવો. શું છે? આવી કંઈક એની પ્રવૃત્તિ આપેલી છે. લોટન ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. તે સમજાવો. ક્લિયર? શું બોલ્યો? એવું બોલ્યો કે લોટન ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે, તે સમજાવો. ઓકે, હવે ઓબ્વિયસલી તમને ખ્યાલ તો આવી ગયો હશે કે લોટન ઘર્ષણ એટલે પદાર્થનું ગબડાવું અને સરકતું ઘર્ષણ એટલે પદાર્થને સરકાવો. ઓકે, ચલો હવે 2 આકૃતિ દોરું છું. શું દોરું છું? 2 આકૃતિ. જો અહીંયા આકૃતિ દ્વારા આપણે સમજીએ પ્રેક્ટિકલ રીતે. આ એક શું છે? સપાટી છે. શું છે? એક સપાટી. ધ્યાન રાખજો. હવે એ સપાટી પર એક પુસ્તક અહીંયા હું મૂકું છું. શું છે? આ પુસ્તક છે. શું છે? પુસ્તક. ક્લિયર? આ શું છે? એક પુસ્તક છે. ઓકે, એટલે આ આકૃતિમાં આપણું કહેવાય, એવું કહી શકાય કે પુસ્તકની સપાટી પરની ગતિ, પુસ્તકની સપાટી પરની ગતિ, આવું કહી શકાય. અહીંયા લખવાનું આકૃતિ નંબર એ, પુસ્તકની ટેબલની સપાટી પરની ગતિ, એવું પણ લખી શકો છો. પુસ્તકની ટેબલની સપાટી પરની ગતિ. એટલે આને શું કહેવાય? સરકતું ઘર્ષણ બળ કહેવાય. શું કહેવાય? આને સરકતું ઘર્ષણ કહેવાય. ઓકે, પુસ્તકની ટેબલની સપાટી પરની ગતિ. ઓકે, ચલો ત્યાર પછી બીજી આકૃતિ છે.
ચલો બીજી આકૃતિમાં આવું કંઈક છે કે 3 નળાકાર રોલર્સ અથવા 3 પેન્સિલ લો. શું લો? 3 નળાકાર રોલર્સ અથવા તો શું લો? પેન્સિલ લો. શું લો? પેન્સિલ. જો હવે અહીંયા ધ્યાન આપો. હવે અહીંયા હું 3 નળાકાર આકારની પેન્સિલ લઉં છું. ઓકે, એમ પેન્સિલનો આપણો આકાર નળાકાર જ હોય, ખાલી આગળથી થોડો વધારે એ શું હોય છે, પોઈન્ટવાળો હોય છે. અહીંયા હું 3 નળાકાર લઉં છું. જોજો હવે અહીંયા બરાબર. ચલો ક્લિયર. હવે આ 3 નળાકાર ઉપર હું એક પુસ્તક મૂકું છું. શું મૂકું છું? એક પુસ્તક. જોજો આ 3 નળાકાર ઉપર હું શું મૂકું છું? પુસ્તક મૂકું છું. એટલે કે નળાકાર ઉપર પુસ્તકની ગતિ આવું કહી શકાય. નળાકાર ઉપર પુસ્તકની ગતિ આવું કહી શકાય. જોજો હવે આકૃતિ નંબર 2 અથવા તો આકૃતિ નંબર બી. નળાકાર પર પુસ્તકની ગતિ, લોટન ઘર્ષણ બળ. ઓકે, સરકતું ઘર્ષણ બળ. જોજો હવે સમજાવો કઈ રીતે સ્ટાર્ટ થાય થિયરી. ચલો હવે આકૃતિ નંબર 1 અને આકૃતિ નંબર 2 અહીંયા લખી નાખું. નળાકાર એટલે તમને ખ્યાલ આવે. અને અહીંયા શું આવશે? પુસ્તક. ચલો ક્લિયર આટલું? ઓકે, હવે પહેલાં આકૃતિ નંબર એ ઉપર ધ્યાન આપો. હવે આકૃતિ નંબર એ ઉપર ટેબલ છે, એ ટેબલની સપાટી ઉપર મેં એક પુસ્તક મૂકી છે. એટલે કે પુસ્તક અને ટેબલની સપાટી એકબીજાના શું છે? સંપર્કમાં છે. ઓકે, શું છે? એકબીજાના સંપર્કમાં. હવે હું આ પુસ્તકને ધક્કો મારું છું અથવા તો એ પુસ્તકને સરકાવું છું. આ પુસ્તકનો ધક્કો મારું છું. હવે એને ધક્કો મારીશ એટલે આ પુસ્તક ઉપર સ્નાયુ બળ લાગશે. કયું બળ લાગશે? સ્નાયુ બળ. મેં ધક્કો માર્યો એટલે આ પુસ્તક ઉપર કયું બળ લાગ્યું? સ્નાયુ બળ. હવે આ સ્નાયુ બળને આપણે શું લઈએ છીએ? એક્સ એકમ લઈએ છીએ. શું લઈએ છીએ? એક્સ એકમ. આ જે સ્નાયુ બળ છે એ સ્નાયુ બળને આપણે શું લઈએ છીએ? એક્સ એકમ. સમજો બરાબર. આ પુસ્તકને હું ધક્કો મારું છું એટલે પુસ્તક ગતિમાં આવશે. ગતિમાં આવ્યું કેમ? કારણ કે એની ઉપર આપણે સ્નાયુ બળ વાપર્યું. સ્નાયુ બળ એક્સ એકમ જેટલું છે. કેટલું છે? એક્સ એકમ જેટલું છે. ઓકે, ચલો આગળ. હવે આનું ધક્કો મારું છું એટલે ટેબલની સપાટી ઉપર શું છે? સરકે છે. શું થાય છે? સરકે છે. હવે એ સરકશે ખરા, પણ ટેબલની સપાટી અને પુસ્તક વચ્ચે ઘર્ષણ કેવું લાગે? વધારે લાગે. કારણ કે સરકવાની ક્રિયામાં હંમેશા ઘર્ષણ કેવું લાગે? વધારે લાગે. હવે ઘર્ષણ વધારે લાગે એટલે પુસ્તક થોડું આગળ જઈને સ્ટોપ થઈ જશે. ક્લિયર? ઓકે, તો એટલે તો અહીંયા લખ્યું પુસ્તકની ટેબલની સપાટી પરની ગતિ. એટલે આની પર એક પ્રકારનું કેવું લાગ્યું? સરકતું ઘર્ષણ બળ લાગ્યું. કારણ કે આપણે શું કર્યું? પુસ્તકને સરકાવ્યું. હવે તમે ધક્કો મારો એટલે પુસ્તક સરકવાનું ચાલુ કરે. ઓકે, ચલો ત્યાર પછી આકૃતિ નંબર બી. હવે આકૃતિ નંબર બીમાં આપણે 3 નળાકાર રોલર્સ લીધા. એની ઉપર આપણે પુસ્તક મૂક્યું. હવે તમે પુસ્તકને ધક્કો મારો છો એટલે પુસ્તકને ધક્કો મારવા માટે તમે સ્નાયુ બળનો ઉપયોગ કર્યો. કોનો ઉપયોગ કર્યો? સ્નાયુ બળનો. આ સ્નાયુ બળને આપણે લઈએ છીએ વાય એકમ. શું લઈએ છીએ? વાય એકમ. હવે આ પુસ્તક ઉપર તમે થોડો ધક્કો મારશો તો આ પુસ્તક ગતિમાં આવશે. અને પુસ્તકની ગતિની સાથે આ નળાકાર પણ ગતિમાં આવશે. આ નળાકાર ગતિમાં આવશે તો પુસ્તક પણ ગતિમાં રહેશે. હવે પુસ્તક ગતિમાં રહે. ઓકે, એ કોને આભારી? આ નળાકાર રોલર્સને આભારી. ઓકે, અહીંયા એને ઘર્ષણ કેવું લાગે? પુસ્તકને વધારે લાગે. કેમ? કારણ કે અહીંયા સરકવાની ક્રિયા હતી અને અહીંયા નળાકાર ઉપર શું છે? પુસ્તક ગબડે છે. આ નળાકાર શું છે? ગબડે છે. અને એની ઉપર શું છે? પુસ્તક છે. હવે આ નળાકાર ગબડે છે અને એની ઉપર પુસ્તક છે એટલે ઘર્ષણ કેવું લાગશે? ઓછું લાગશે. એટલા માટે તો એવું કહેવાય છે કે કોઈક એક વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ગબડે. ઓકે, એટલે ઘર્ષણ કેવું લાગે? ઓછું લાગે. ઘર્ષણ કેવું લાગે? ઓછું લાગે. સરકવાની ક્રિયા કરતા, આ વાક્ય યાદ રાખજો, સરકવાની ક્રિયા કરતા ગબડવાની ક્રિયામાં ઘર્ષણ ઓછું લાગે. સરકવાની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયામાં ઘર્ષણ કેવું લાગે? ઓછું લાગે. ઓકે, ક્લિયર? આમ લોટન ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે.
ઓકે, આમ લોટન ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. કેમ? આમાં ઘર્ષણ કેવું લાગ્યું? ઓછું લાગ્યું. એટલે આવું તમારે લખી શકાય. ઘર્ષણ શેમાં ઓછું લાગ્યું? વાયમાં. તો આવું લખી શકાય, વાય લેસ ધેન એક્સ. શું લખી શકાય? વાય લેસ ધેન એક્સ. કારણ કે ઘર્ષણ આમાં ઓછું લાગ્યું, કારણ કે નળાકાર ગબડતા હતા. નળાકાર જેમ ગબડતા હતા એમ પુસ્તક પણ ગતિ કરતું હતું. ઓકે, તો વાય લેસ ધેન એક્સ. અહીંયા સરકવાની ક્રિયા હતી, તો સરકવાની ક્રિયામાં ઘર્ષણ કેવું લાગે? વધારે લાગે. ઓકે, ડેટ્સ ઓલ. વાય લેસ ધેન એક્સ ખબર પડી ગઈ. ઓકે, ચલો હજી એક ઉદાહરણ લો. એક કહેવાય કે નાનકડું એક ઉદાહરણ છે. જો સમજો, હવે એનું તમારે લખવાનું છે, લખજો. સુટકેસ અને જે આપણે નહીં પેલી પૈડાવાળી આવતી સુટકેસ, ઓકે, ઘણીવાર આપણે જઈએ લેતા જઈએ છીએ, એ સુટકેસ કેમ તમે લઈ જાઓ છો એનું પણ કારણ કહો. અને સુટકેસ કેમ શોધાય, એ સુટકેસ પૈડાવાળી કેમ શોધાય એનું પણ કારણ કહું તમને. ઓકે, સુટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા હોય છે. અહીંયા લખું, ચાલો હું લખી જ દઉં. સુટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા હોય છે. જો સુટકેસ અને અન્ય ભારે સામાન સાથે શું કહે છે? સુટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા હોય છે. ઓકે, કેમ? એનું કારણ આપણે લખવાનું છે, કારણ આપણે સમજાવવાનું છે. કેમ સુટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા હોય છે? બરાબર. એક વસ્તુ મને યાદ આવી. એ વસ્તુ એવી છે કે ભારે મશીનો હોય ને, કોઈ મોટી કંપની હોય, મોટી કંપનીમાં બહુ મોટા ભારે મશીનો હોય ને, તે ભારે મશીનો તમે ધક્કો મારીને લઈ જઈ શકતા નથી. ભારે મશીનોનો તમે ધક્કો મારીને લઈ જઈ શકતા નથી. એનું કારણ શું છે ખબર? કારણ કે એમાં ઘર્ષણ વધારે લાગે. ઘર્ષણ વધારે લાગે એટલે તમે એને ગતિ કરાવી શકતા નથી. પણ ભારે મશીનોની નીચે નળાકાર રોલર્સનો ઉપયોગ કરવામાં આવે. ઓકે, ભારે મશીનો નીચે શું કરવાનું? નળાકાર રોલર્સ લાવી દેવાના. અને ત્યાર પછી એ ભારે મશીનને તમે ધક્કો મારશો તો ગબડવાની ક્રિયાથી એ સરળતાથી એ ભારે મશીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. ઓકે, સમજી ગયા? એટલે ભારે મશીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે નળાકાર રોલર્સનો ઉપયોગ થાય છે. કેમ? કારણ કે એમાં ગબડવાની ક્રિયા થાય છે. ઓકે, ચલો હવે આપણે આની વાત કરીએ. સુટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા હોય છે. એનું કારણ એવું છે, સરકાવની ક્રિયા કરતાં, એટલે કે સરકવાની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયા ઘર્ષણ ઘટાડી નાખે છે. સરકાવની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયા ઘર્ષણ ઘટાડી નાખે છે. એવું લખવાનું. સરકાવની ક્રિયા કરતાં ગબડાવાની ક્રિયા ઘર્ષણ ઘટાડી નાખે છે. ક્લિયર? તેથી કોઈ એક વસ્તુને કોઈ એક વસ્તુને બીજી વસ્તુની સપાટી ઉપર સરકાવવા કરતાં ગબડાવવી સરળ છે. ઓકે, તેથી કોઈ એક વસ્તુને બીજી વસ્તુની સપાટી પર સરકાવવા કરતાં ગબડાવી સરળ છે. ક્લિયર? તેથી અથવા તો આમ સુટકેસ અને ભારે સામાન સાથે શું લગાડેલા હોય છે? પૈડા. આમ સુટકેસ અને ભારે સામાન સાથે
પૈડા લગાડવાથી શું થાય છે? સરળતાથી આપણે ખેંચી શકીએ છીએ. પૈડા લગાડવાથી સરળતાથી ખેંચી શકાય છે. ક્લિયર? ઓકે, એટલે ટૂંકમાં એટલું સમજી જાઓ કે મેં 3 બળ તમને ભણાયા, એમાં સૌથી ઓછું ઘર્ષણ શેમાં લાગે? લોટનમાં લાગે. શેમાં લાગે? લોટન ઘર્ષણ બળમાં. ઓકે, તો એકદમ સિમ્પલ છે અને સરળતાથી તમને આવડી જાય એવો છે. ઓકે, તો એટલા માટે તો આપણે શું પૈડા લગાવીએ છીએ. એટલે તો મેં કીધું કે સુટકેસ અને ભારે સામાન સાથે પૈડા લગાડવાથી સરળતાથી ખેંચી શકાય છે. ઓકે, ક્લિયર? ચલો, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ટોપિક સાથે મળીશું અને નેક્સ્ટ લેક્ચર એ આપણો આ ચેપ્ટરનો છેલ્લો વિડીયો છે અને એ વિડીયો સાથે, એ લેક્ચર સાથે આપણું આ ચેપ્ટર નંબર 12 પૂરું થાય છે. ગુડ બાય વિદ્યાર્થી મિત્રો.